દરેકને પોતિકા સ્વાર્થ છે. એને એમ છે કે અત્યારે ગોપાલનું પત્તું ચાલે છે. બધા આમ આદમી પાર્ટીમાં જયારે જોડાણા ત્યારે શું માનીને જોડાણા હતા કે અમે બધા ક્રાંતિવીરો છીએ, અમારે બધા શુદ્ધ રાજનીતિ કરવી છે, કઈ લઈ નથી લેવું, અમને ઈગો ક્લેશ નથી, પક્ષનો આદેશ અમે માનશું. કા નથી થયું? આ બધા રાજીનામા દઈ દેવા પડે, કારણ કે પક્ષને આ બધી વાતો છે ને એ કેવળ છાપાળવી ભાષા છે. હવે બેમાંથી એક થશે. તમે જુઓ આજે જે શબ્દની શબ્દાવલીઓ કરી એમાં રાજુ કરપડાએ શું કીધું? ગોપાલ ઇટાલિયા હશે ત્યાં સુધી આમ આદમીમાં કોઈ મોટું નહીં થાય. હવે આનું સમાધાન ક્યાં રહ્યું? સમાધાન તો જ થાય જો ગોપાલને બહાર કાઢવામાં આવે. હવે બે ઓપ્શન છે, યા તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય, જે દબાણ વાળી વાત છે એ બજારમાં છે, પણ મોટા ભાગે એમાં મેળ નહીં પડે, અથવા તો ઈ હાવ છેલ્લો વિકલ્પ એમ લખી રાખજો. પેલા બે વિકલ્પ જે છે એ શું છે? પેલો વિકલ્પ એવો છે કે હાલ તુરંત કોઈ પણ પક્ષમાં ન જોડાય, ઇન્ડિવિજ્યુઅલી કિસાન નેતા તરીકે ચાલુ રાખે. હજી 2027 ને વાર છે ને રાજકારણમાં 24 કલાક બહુ 24 વર્ષ જેવા હોય છે, તો હજી તો આમાં 1.5 વર્ષની વાત, ઉતાવળ નહીં કરે. તેલ જોશે, તેલની ધાર જોશે. એટલે પહેલો વિકલ્પ એ છે કોઈ પણ પક્ષમાં જોઈન્ટ થયા વગર કિસાન નેતા તરીકે પોતાની એમનું કાર્ય ચાલુ રાખશે. બીજું ઓપ્શન કોંગ્રેસ તરફીનું જાણ ખાતર આ રાજુભાઈ કરપડા જેનું બહુ માને છે, એના કાકા છે રામકુભાઈ કરપડા, એની વિચારધારા પણ કોંગ્રેસ તરફી છે અને કોંગ્રેસના અનેક સંમેલનોમાં તેઓ શ્રી જોવા મળ્યા છે. બીજું એના રાજકીય મિત્ર તમે કયો, ગાઢ મિત્ર, એનું નામ છે પાલભાઈ આંબલિયા. એ પણ કિસાન કોંગ્રેસના જાણીએ છીએ. તો અને હમણાં પાલભાઈ આંબલિયા એક ટીવી ડિબેટમાં મેં સાંભળ્યા છે, પાલભાઈએ કીધું કે આટલો ઝુંઝારુ નેતા છે, આટલો બિલકુલ કિસાનમાં લોકમાન્ય જે છે, એવાને હું તો એમ કે નિમંત્રણ આપું છું કે વેલકમ, કોંગ્રેસમાં આવો તો આપણે બધા ભેગા થઈને કિસાનોનું ભલું થાય, વધુ તાકાતથી આપણે લડી શકીશું વગેરે વગેરે. તો એક વિચારધારાની દ્રષ્ટિએ પણ કયો કે આમ આદમી પાર્ટી કયો કે રાજુ કરપડા લડ્યા તો ભારતીય જનતા પાર્ટી સામે જ લડ્યા. હવે ભારતીય જનતા પાર્ટી કોઈ એવો નિર્ણય કરે જેની માગણી રાજુ કરપડા કરી રહ્યા છે. હવે એ નિર્ણય કઈ સહેલા ન હોય, એમાં તો દુનિયાભરના નિયમો છે મોટા કિસાનોના હિતમાં. હવે બધા જ એક ભાઈ રાજુ કરપડા માટે કિસાનોને બધું ઠાલવી દે એવી સંભાવના ઓછી છે. અને એવી સંભાવના ન હોય તો ભાજપમાં જઈને કરે શું રાજુ કરપડા? પાથરના પાથરે તો થાય, કારણ કે હમણાં કોઈ જગ્યા તો ખાલી કરે નથી. સુરત તો એ કિસાન નેતા તરીકે પોતાની છબી એમને ચમકાવા કરે અને લડ્યા કરે, અથવા તો એમને જાળવી રાખે. પછીનું બીજું ઓપ્શન કોંગ્રેસ છે, અને ત્રીજું ઓપ્શનમાં સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી પણ કોશિશ તો કરે જ, માણસ તો છે અને કમસે કમ લોકમાન્ય ચહેરો છે, તો એને કોઈ પણ ભોગે જો આવવું તો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી તો હંમેશા કે છે ને વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને સારા તમામ લોકોની, સારા કે મારા એને ગમે એ સારા, તો તમામ લોકોની અમારે ત્યાં વેલકમ છે. તો એમાંથી એ પણ સંભાવના છે. એટલે ત્રણ સંભાવનામાં ત્રીજા ક્રમે ભાજપને મૂકું છું. પેલો